વડોદરાના છાણી સ્મશાનમાં અંતિમ વિધિ માટે લાકડાનો વિવાદ સર્જાયો છે। વડોદરા મહાપાલિકાએ અંતિમ વિધિ માટે કોન્ટ્રાક્ટ આપ્યું, પરંતુ આજે સવારે છાણી સ્મશાનમાં નાખવામાં આવેલા લાકડામાં વડ અને પીપળાના લાકડા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। સ્થાનિકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આ લાકડા હિન્દુ ધર્મમાં પૂજનીય છે અને અંતિમ વિધિમાં તેનો ઉપયોગ ધાર્મિક લાગણીઓને દુભાવે છે। કેટલાક લાકડા બળેલા હોવાનું પણ જાણવા મળ્યું છે અને જેનાથી પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। એને સ્મશાનોનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે, બીજી તરફ 10 દિવસ પહેલાં વડોદરા શહેર ભાજપા પ્રમુખ કીધું હતું કે ભાઈ કોન્ટ્રાક્ટ સિવાય જે લોકો કામ કરે છે એ લોકો કામ કરી શકે, એની વાંધો નથી, પરંતુ હવે આ છાણી ગામનો સ્મશાનનો જે વિવાદ સામે આવ્યો છે, આ લાકડા હવે ગ્રામજનો નક્કી કર્યું કે ભાઈ પૈસા પણ આપવાના કોર્પોરેશનને અને ઉપરથી જે છે એ સવલતો પણ આપવાની અને પૈસા લઈ જાય પર મૃતદેહ દીઠ 7,000 રૂપિયા કોન્ટ્રાક્ટર એ એમને ન ગવારા છે, એટલા માટે આ લાકડા અહીં પાછા પરત કરવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે લાકડા મૂકવામાં આવ્યા છે, જે લાકડા સોંપવામાં આવ્યા છે, એ લાકડા પણ લોકોની ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારના છે, ક્યાંક બળેલા છે અથવા તો વડના લાકડા અથવા પીપળાના આ લાકડું જે આપ જોઈ શકો છો કે આ બળેલું લાકડું છે, આ અંતિમ વિધિના પૂર્ણ થયા બાદના લાકડા હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। પરંતુ તમામ વાતોની વચ્ચે એક વાત ચોક્કસ કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકામાં મોતનું રાજકારણ બિલકુલ ચોક્કસ જોવા મળી રહ્યું છે, જે ધાર્મિક લાગણી પણ લોકોને દુભાવી રહ્યું છે। રૂપેશ શોખ છે, GSTV વડોદરા।